ઘણીવાર સોનોગ્રાફીમાં બાળકના ગળાની ફરતે નાળ વીંટળાયેલી હોય તો દર્દી અને સગા બંને ટેન્શનમાં હોય છે કે હવે તો ફરજિયાત સિઝર જ થશે ને, પણ ના, એવું નથી. બાળકના ગળાની ફરતે નાળ વીંટળાયેલી હોય આવી કન્ડિશનમાં પણ નોર્મલ ડિલિવરી શક્ય છે, પણ ઇમ્પોર્ટન્ટ એ છે કે બાળકના ધબકારા ડિલિવરી દરમિયાન નોર્મલ રહેવા જોઈએ. ઘણીવાર 1 આંટી 2 આંટી કે 3 આંટી વીંટળાયેલી હોય તો પણ નોર્મલ ડિલિવરી શક્ય છે. ઘણીવાર બાળકના ગળાની ફરતે નાળ જે વીંટળાયેલી હોય છે એકદમ ટાઈટ હોય છે. જેમ જેમ ડિલિવરી વખતે ડિલિવરીનો દુખાવો વધે છે ત્યારે બાળકના ધબકારા ઓછા થતા હોય છે, ફિટસ ડિસ્ટ્રેસમાં જાય છે. આવી કન્ડિશનમાં સિઝર લેવું પડે છે. અને બીજું, ઘણીવાર નાળ તો ગળા આડે વીંટળાયેલી હોય છે પણ નાળ ટૂંકી હોય છે. આવી કન્ડિશનમાં પણ બાળકના ધબકારા ડિલિવરી વખતે ધીમા થતા હોય છે. આવી કન્ડિશનમાં પણ સિઝર લેવું પડે છે. એટલે ડિલિવરી વખતે જ્યારે પેશન્ટ દાખલ થાય છે ત્યારે અમે એના રેગ્યુલર ધબકારા ચેક કરીએ છીએ, એનએસટી મશીનથી એનો એનએસટી કાઢીએ છીએ. અને જો ધબકારા ઓછા થતા હોય તો પેશન્ટ અને સગાને સમજાવીએ છીએ કે હવે બાળકને તકલીફ પડી શકે છે. આવી કન્ડિશનમાં સિઝર લેવું પડે છે.